T20 વર્લ્ડ કપ 2024માં ટોટલ 20 ટીમો ભાગ લઈ રહી છે. તો ભારતની મેચો કેમ અમેરિકા, કેનેડા, આયર્લેન્ડ અને પાકિસ્તાન જેવી નબળી ટીમો સામે જ રાખી છે? ગજબ બેજતી. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવી ટીમો સામે મુકાબલો થશે કે નહીં? કેવું રહેશે આ વખતનું ફોર્મેટ? ચાલો જાણીએ બધું જ આ વિડીયોમાં. સૌથી પહેલા તો 20 ટીમોને ટોટલ 4 ગ્રુપમાં ડિવાઈડ કરી દેવામાં આવી છે અને દરેક ગ્રુપમાં 5-5 ટીમોનો સમાવેશ થાય છે. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, અમેરિકા, કેનેડા અને આયર્લેન્ડ આ બધી ટીમો છે. તો આ જ રીતે બીજા 3 ગ્રુપમાં પણ 5-5 ટીમોને ડિવાઈડ કરી દેવામાં આવી છે. હવે ફોર્મેટની વાત કરીએ તો ટોટલ 3 સ્ટેજમાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે. ગ્રુપ સ્ટેજ, સુપર 8 સ્ટેજ અને નોકઆઉટ સ્ટેજ. ગ્રુપ સ્ટેજની વાત કરીએ તો સૌથી પહેલા તો જે 4 ગ્રુપ પાડવામાં આવ્યા છે એમાં ટીમો એકબીજા સામે અંદર એક મેચ રમશે. આ મેચોના રિઝલ્ટ ઉપરથી ચારેય ગ્રુપની ટોપ 2 ટીમો સુપર 8 સ્ટેજમાં પહોંચી જશે અને બાકીની 3 ટીમો એલિમિનેટ થઈ જશે. એટલે 20 માંથી 12 ટીમો તો જતી રહી. હવે બચી ફક્ત 8. સુપર 8 માં પહોંચેલી 8 ટીમોને પણ 4 ટીમના 2 ગ્રુપમાં ડિવાઈડ કરી દેવામાં આવશે. અહીં સુપર 8 માં આપણને મોટી ટીમો વચ્ચે મેચો જોવા મળશે. હવે અહીં બંને ગ્રુપમાં ટોપ 2 માં રહેલી ટીમો પહોંચી જશે સેમીફાઇનલમાં અને ત્યારબાદ મળી જશે આપણને T20 વર્લ્ડ કપ 2024 ના ફાઇનલિસ્ટ. છે ને એકદમ જોરદાર ફોર્મેટ. શું લાગે છે તમને કઈ 4 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે? મારી વાત કરું તો પિચની કન્ડિશન અને કરંટ ફોર્મ જોતા મને લાગે છે ઇન્ડિયા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા અથવા તો પછી સાઉથ આફ્રિકા આ 4 ટીમો T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી જશે. તમારી 4 ટીમો કઈ છે એમને નીચે કોમેન્ટમાં ખાસ જણાવજો. બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે પ્લીઝ ફોલો ઈશાન જોશી.